આમાં લેપટોપ છે. આઈ થિંક નિકુંજનું જ હશે. એક્સપ્લોર કરીશું તો કંઈક તો મળશે જ. યસ. અને પેલી રેસ્ટોરન્ટ રૂમમાંથી કંઈક મળ્યું? યસ, એ બેગ ગાડીમાં છે, હું લઈને આવું. ડૉક્ટર કહેતો હતો કે એનો પર્સનલ સામાન છે, જોઈએ શું છે. મોન થાય છે ને કે એનું ઘણું દબાઈને એને મારી નાખો અત્યારે. હું તો ફર્સ્ટ મિટિંગમાં જ ઓળખી ગઈ હતી કે ડૉક્ટર સમીર એક નંબરનો વિકૃત માણસ છે. એટલે એ દિવસે નિકુંજને રૂમમાં જતા રોકવાનું કારણ આ હતો. એને ડર હતો કે એની આ બધી પોલ પકડાઈ જશે. એનીવે ગાઈઝ, હવે આપણને મેઇન સસ્પેક્ટ સુધી પહોંચવાની સીડી મળી ગઈ છે. એટલે ગણતરીના કલાકોમાં આપણે નિકુંજ પાસેથી બધું જ કબૂલ કરાવવાનું છે. અન્ડરસ્ટુડ? જય સોમનાથ અમરબા. જય સોમનાથ. લ્યો પાણી પીવું. બેસો. હા આમ અચાનક આવવાનું થયું? જી, કાલે અમદાવાદમાં એવોર્ડ ફંક્શન છે, એના વિશે વાત કરવા આવ્યો છું. કાલે તમને રાજ્યરત્ન એવોર્ડ મળવાનો છે, યાદ છે ને કે ભૂલી ગયા? કાલે છે ને એવોર્ડ ફંક્શન? અમારા ધ્યાન બહાર નીકળી ગયું જરા. સ્વાભાવિક છે, તમારા આટલા બિઝી શેડ્યુલ ચાલતા હોય છે તો આવી વાતો ભૂલાઈ જાય. કઈ વાંધો નહીં. કાલે અમે તમારા માટે અમુક અરેન્જમેન્ટ્સ કર્યા છે, તો એના વિશે વાત કરવા આવ્યો છું. કાલે સવારે તમને લેવા માટે અહીંયા ગાડી આવી જશે અને તમારા માટે હોટેલ પણ બુક કરી રાખી છે. પ્લીઝ બા, અને પહોંચતાને જ્યારે આ એવોર્ડ વિશે ખબર પડશે ને તો એમને પણ તમારા ઉપર બહુ જ ગર્વ થશે. એ તો બહુ જ ખુશ થઈ જશે. હર્ષવર્ધન ખુશ થશે? હાસ તો બા, પોતાની માને આટલો પ્રતિષ્ઠિત એવોર્ડ મળતો હોય તો કયો દીકરો ખુશ ના થાય? આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. અમે આ ફંક્શન એટેન્ડ નહીં કરી શકીએ. અમરબા, પ્લીઝ આવું ના કરશો. કેમ? અમારે થોડા પર્સનલ અને ઇમ્પોર્ટન્ટ કામ છે જે કાલે જ કરવા પડે તેમ છે. અને ઘરની પરિસ્થિતિ પણ જરા અનુકૂળ નથી, તો આવી પરિસ્થિતિમાં અમે એવોર્ડ લેવા જઈએ એ યોગ્ય ના કહેવાય ને. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર ધેટ. જય સોમનાથ. બા તમે પ્લીઝ આવું ના કરશો. મને મંત્રી સાહેબે સામેથી ફોન કરીને કહ્યું છે કે અમરબા એવોર્ડ માટે આવવાના છે ને. મેં એમને હા પાડી તો એમણે મને કહ્યું કે એમના માટે આવવા જવાની દરેક વ્યવસ્થા આપણા તરફથી કરજો. તમે અમારા વતી એમને રહેવા દો. અમે જ એમને પર્સનલી ફોન કરીને સોરી કહી દઈશું. બા પ્લીઝ, જો આવું ના કરો. કલેક્ટર સાહેબ, બા કાલે ફંક્શનમાં આવી જશે. સર? હા બા, અને તમે લેવા માટે ગાડી ના મોકલતા, હું પોતે જ કાલે બાને લઈને આવી છું. થેન્ક યુ વેરી મચ. ઓકે, તો ચલો બા. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ.
આ શું છે કેસર? તમે અમને જવા માટે શું કામ ફોર્સ કરી રહ્યા છો? બા હું હર્ષવર્ધનસિંહનો ફોન છે. હલો કેસર, અમરબા બોલીએ છીએ અમે. તમે કેસરને ફોન આપો ને પ્લીઝ. એ પહેલા તમારે અમારી સાથે વાત કરવી પડશે. મને એની જરૂર નથી લાગતી. હર્ષવર્ધનસિંહ, અમે જાણીએ છીએ કે તમે અમારા ઉપર ગુસ્સે છો, પણ એનો અર્થ એ નથી કે એક મા તરીકે અમે તમને કોઈ સવાલ ના કરી શકીએ. એનો અર્થ એ નથી કે તમે મન ફાવે તે રીતે વર્તો અને અમારે આમ જોતા રહેવાનું. આ અમે નહીં ચલાવી લઈએ. જો અત્યારે મારે છે ને બીજા બધા વાદ વિવાદોમાં નથી પડવું. તમે અત્યારે કેસરને ફોન આપો, મારે એની સાથે વાત કરવી. જ્યાં હોય ત્યાંથી ડાયરેક્ટ ઘરે આવો ઇમિડિયેટલી. અમને અમારા સવાલોના જવાબ જોઈએ છે. સમજાય છે તમને? તમને તમારા બધા જ સવાલોના જવાબ મળશે, પણ આજે નહીં, કાલે. કાલે નહીં, આજે જ. સૂર્યાસ્ત પહેલા તમે અહીં અમારી સામે હાજર હોવા જોઈએ. ધેટ ઇઝ ફાઇનલ. નહીં ફાવે મને. હર્ષવર્ધનસિંહ! બા બાપ, મારે તમારું અપમાન નથી કરવું. અહીંયા હું વાત કરવાની કન્ડિશનમાં નથી, તો ઘરે આવવાની વાત તો દૂર રહી. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે અત્યારે મારી પાસે વાદ વિવાદ કરવાનો સમય નથી, પ્લીઝ. અને મને એમ કહો કે શું કેસર પણ એ જ વિચારી રહી છે મારા વિશે જે તમે વિચારી રહ્યા છો? એ પણ મને તમારી જેમ ગુનેગાર માને છે? આટલું બધું થયા પછી પણ તમે નિર્લજપણે સવાલ પૂછી રહ્યા છો કે તમારી પત્ની તમને ગુનેગાર માને છે? Shame on you. તમને જો તમારા સવાલનો જવાબ જોઈતો હોય તો તમારે અહીં અમારી સામે હાજર રહેવું પડશે. That's it. હલો 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 હલો, અમે તમને કહ્યું ને, મારે એ વિષય પર વાત નથી કરવી. અમારે એ વિષય પર વાત સાંભળવી છે. તમે કાલે એવોર્ડ ફંક્શનમાં આવવાના છો? એ પણ તમે જ્યારે અહીંયા હાજર રહેશો ત્યારે તમને આ સવાલનો જવાબ મળશે. બાપ પ્લીઝ, તમે અમદાવાદ ના આવતા ને? શું કહ્યું તમે? પ્લીઝ કાલે અહીં ના આવતા. તમને એમ લાગે છે કે અમે ત્યાં આવીને તમાશો કરી તમારી પોલ ખુલ્લી પાડી દઈશું? એવું નથી બા. અત્યાર સુધી અમે નહોતા આવવાના, પણ હવે અમે ચોક્કસ ત્યાં આવીશું. Stop it. મારી નથી નાખવાનો, જીવ તો રાખવાનો છે. એ બોલ્યો? અત્યાર સુધી તો એટલો જ બોલ્યો છે કે છેલ્લા 7 વર્ષથી નિકુંજા ખોટા નામે અમદાવાદમાં રહ્યો છે. બોલ્યો એમ ને? ડોક્ટરની કમ્પેરિઝનમાં થોડો નબળો નીકળ્યો. હા, હજી ડોઝ આપીશ એટલે વધારે બોલશે. આંખો કોને કાઢે? હા, તું બિઝનેસમેન કશ્યપની સામે નથી ઉભો, સમજ્યો? અને મોટામાં દંડો નાખીને એના બોસનું નામ બહાર કાઢો. અને કાલનો શું પ્લાનિંગ છે એ વિશે પણ પૂછ. ના ઇનડાયરેક્ટલી પૂછે, ડાયરેક્ટલી પૂછીશ ને તે કંઈ નહીં બોલે. ડોન્ટ વરી, હમણાં પોપટની જેમ બધું બોલવા લાગશે. હજી 3rd ડિગ્રી આપવાની બાકી છે. એની આવો આપણને બધી ખબર પડવી જ જોઈએ. આઈ નો. ए कश्यप उर्फ हर्षवर्धन सिंह तेरे को क्या लगा तू 2 थप्पड़ मारेगा और मैं सब उगल दूंगा? હા બોલીશ તું,
તારો એવો હાલ કરીશ ને કે તારે બોલવું જ પડશે. मार मेरे को मार मार डाल પણ હું કઈ નહીં કહું કાલના ફંક્શનના પ્લાન વિશે પણ નહીં અને મારા આકા વિશે પણ નહીં